તમને કહું મામાને કંકોત્રી આવી છે. હા એટલે સાસરિયામાં પાછા લગ્ન આવ્યા એમ ને? એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. હા બધાને જવાનું કીધું છે. સોના આ વખતે તું જઈ આવજે, મારે નથી આવવું. કેમ? બસ નથી આવવું. અને આમ થાય કે દરેક લગ્નની અંદર પત્નીને કરવાના કામ અલગ હોય છે અને પુરુષને પતિને કરવાના કામ અલગ હોય છે. કાંઈ નહીં, આવવાનું છે એટલે આવવાનું. મારે નથી કીધું ને, આવવાનું જ છે તમારે. અરે યાર ત્યાં પછી હું બોર થઈ જાઉં છું, હેરાન થઈ જાઉં છું યાર. ને આવું બોર થઈ જાવ. સાંભળ સાંભળ, તમારે કરવાના કામ ને મારે કરવાના કામ. સાંભળ હા, સાંભળ. બોલ. અને તમે બધાય સાંભળો. દરેક લગ્નની અંદર પત્ની શું કામ કરે? તો કે સૌથી પહેલા કામ કરશે તૈયાર થવાનું. હા, મહેંદીની રસમ તૈયાર થવાનું, હલ્દીની રસમ તૈયાર થવાનું, નાનાજીની રસમ તૈયાર થવાનું, માંડવા મુહૂર્ત તૈયાર થવાનું, દાંડિયા રસ તો કે તૈયાર થવાનું. 5 બાયું ભેગી થઈને એવી તો હીચ લેશે કે વરરાજાનો બાપો વિચારતો હશે કે માંડવો તૂટી ન જાય. તને આવું કરવાનું તૈયાર થવાનું. અને હજી સાંભળ, જાન આવે તોય તૈયાર થવાનું અને વિદાય વખતે તૈયાર થવાનું. હા, અને પાછા બધા રોતા રોતા એકબીજાને પૂછતા હોય મારો મેકઅપ નથી નીકાળો ને જો તો. आप कहाँ थे ज्ञानी बाबा? તને આવું કરવાનું તૈયાર જ થવાનું લગનમાં. અને બીજું મહત્વનું કામ, તૈયાર થવા સિવાયનું મહત્વનું કામ, જમવાનું, ખાવાનું. સવારમાં ઉઠીને ચાને ગાંઠિયા ઝાપડશે, બપોરે 5 જણા ધરાય ને એટલું એક થાળીમાં લેશે. યુદ્ધમાં બંદૂકની ગોળી અને લગ્નમાં ગુલાબ જાંબુની ગોળી, કેટલી ઉપડે કઈ નક્કી જ નહીં. ये बड़ी अच्छी बात कही आप. પેલા તો બૈરાવ થાળી લેશે, થાળીમાં પાછા ગુલાબ જાંબુ લે, એકબીજાને હામામી ખવડાવવામાં 5-6 ઉડી જશે, ફોટા પડાવતા 2-4 ઝાપટી જશે. 15-20 ગુલાબ જાંબુ ખાધા પછી બધા એકબીજાને વાતો કેવી કરશે ખબર છે? અમે તો ડાયટિંગ ઉપર છીએ. वाह क्या सीन है. બીક રાખો, ભગવાનની બીક રાખો. ઓલા વરરાજાના બાપા બિચારા એક બાજુ ખૂણામાં બેઠા બેઠા મૂંઝાતા હોય કે આ 200 માણસોની રસોઈમાં 2000 ગુલાબ જાંબુ ગયા ક્યાં? यही नहीं, अभी और सुनिए. ના, મને તો એ નથી સમજાતું કે માણસો લગ્ન છે એટલે ફોટા પડાવે છે કે ફોટા પડાવવાનું લગ્ન કરે છે. લગનમાં ફોટા ન પાડવાના હોય. તો ક્યાંક રીત હોય, કેટલાક ફોટા હોય, દર બીજી મિનિટે ફોટા પડાવશે. ડેકોરેશનમાં સેલ્ફી, વરરાજાએ સેલ્ફી, બેનપણીવાળે સેલ્ફી, પોતાના છોકરાને તો દર 5 મિનિટે સેલ્ફી પડાવશે. જાણે 5 મિનિટે ચેક કરતી હોય કે મારો ટપુડો કેટલો મોટો થયો, કેટલો મોટો થયો. ફટાકડા ફૂટે તો કે સેલ્ફી, જાન આવે તો કે સેલ્ફી, જમણવારમાં સેલ્ફી, જમણવારમાં ભેંસ ઘૂસી જાય તો ભેંસ સાથે સેલ્ફી. અને છેલ્લે ટાઈમ વધે તો હસબન્ડ આરે સેલ્ફી. અને એમાં પાછા કહે કે હસતું મોઢું રાખો. હવે તમે બસ કરો ને. બસ નહીં, ખટારો. ઘણી વાર તો મારા હારિયામાં ખટારામાં જાન જાય છે, મને ખબર છે. ને ખટારામાં ગાડલે બેહી બૈરા ગીત ગાય ને ઠાઠે બેહી આદમીના તળિયા કાટ ખાય. તો સારું, હું જાઉં છું, મારી દાળ બળી છે. અરે સાંભળતા ખરા. શું છે જી? હવે સાંભળ, મારી જેવા પતિના શું કામ હોય લગ્નમાં? શું કામ હોય? ઓલા હાળા હાળીને આખી રાત જોકરની જેમ દાંત કઢાવવાના. અને વહેલી સવારે 5 વાગે કડકડતી ટાઈટમાં જાગીને પાછા બટેટા ફોલવાના. આપણાની યારે પાટલા હોવ ને હારીઓના છોકરાને સંભાળવાના, એને રમાડવાના, ફૂગા અપાવી દેવાના, ખાલી અપાવવાના નહીં, ફૂલવી દેવાના. હવો જમણવારમાં માસીજીને મીઠાઈ, કાકાજીને કચોરી અને સાસુમાને સંભાર લાવી દેવાનો. માંડ ખૂણામાં થાકી હારીને બેઠા હોઈએ ત્યાં મોખા સસરા આવીને કે જમાઈ શ્રીખંડ ક્યાં છે? અને છેલ્લે વરઘોડિયા જમી લે ત્યારે વધેલું ઘટેલું ખાવાનો વારો આવે. એકવાર તો છેલ્લે વધેલો શ્રીખંડ દાળમાં બોળીને ખાધેલો અને પછી 2 દિવસ સુધી ઓકેલો. એટલે જ કહું છું કે આ વખતે તું લગ્નમાં જઈ આવ, મારે નથી આવું લગ્નમાં. કીધું ને, આવવાનું છે એટલે આવવાનું છે. લગનમાં આવવાનું છે બસ. હું નહીં આવું એટલે નહીં આવું. આવવાનું છે. શું કીધું? આવવાનું? હું લગ્નમાં નહીં આવું એટલે નહીં આવું. સોનુ, હું તૈયાર છું. કેટલા સરસ લાગો છો. ગમે એટલો સરસ લાગુ, છેલ્લે તો દાળ અને શ્રીખંડ જ પીરસવાના છે. શું તમારી આવી જ હાલત થાય છે? જાઉં છું. ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. પાછા મળીએ.